પીએમ મોદી આવતીકાલે એક દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને સ્વાભાવિક રીતે જ પ્રધાનમંત્રી ગુજરાતમાં આવતા હોય એટલે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ આપણા ગુજરાતને મળી રહ્યા છે અને આ દરમિયાન ઔદ્યોગિક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ પ્રધાનમંત્રી સીધા ગાંધીનગર કોબા તીર્થ જશે, જ્યાં સમ્રાટ સંપ્રીતિ મ્યુઝિયમ જૈન સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી 5100 કરોડથી વધુ ખર્ચે બનેલા અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સાણંદમાં કેન્સ સિરામિકના OS80 પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. વાણિજ્ય ઉત્પાદનોનો શુભારંભ કરાવશે. આ પ્લાન્ટ ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં સૌથી મહત્વનું પગલું ગણાય છે. સાથે જ ઉત્તર ગુજરાતના નવનિર્મિત જિલ્લો વાવ થરાદના નાની ગામે એરપોર્ટ સ્ટેશન પાસે જનસભાને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં તેઓ 20,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથે જ આવાસ યોજના, રેલવે રોડ, શહેરી વિકાસ અને અન્ય પ્રોજેક્ટો પણ પ્રધાનમંત્રી મોદીના આ પ્રવાસ દરમિયાન એના વિકાસ કાર્યો ભૂમિપૂજનના આયોજન છે. આશાને અપેક્ષા રાખીએ ગુજરાતની આ જ વિકાસ ગાથા વધુ વેગવંતી બને.